અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની મદનીનગરમાં રહેતા શબાના સાજીદ મલિક મોહરમના તહેવાર નિમિત્તે પોતાના ભાઈના ઘરે ગયા હતા. આ સમય દરમિયાન ઘર બંધ રહેતા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરના નકુચા તોડીને અંદર પ્રવેશ્યો હતા. દ્વારા ઘરનો સામાન વેરવિખેર કરીને ₹30,000 રોકડા તેમજ સોના ચાંદીના ઘરેણાં મળી કુલ ₹5 લાખથી વધુની માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આજરોજ સવારે શબાના મલિક ઘરે પરત ફરતા તેઓને ચોરી અંગેની જાણ થઈ હતી અને ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે તેઓની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી તેમજ સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરીને તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત શરૂ કરી હતી. સવારે ઉઠીને જ્યારે આવ્યા એમના ઘરે તો એમના ઘરના તાળા તૂટેલા હતા. અંદર બેન દ્વારા જોવા મળતા ઘર જેમ તેમ વખેરેલું પડેલું હતું અને તિજોરીના તાળા તૂટેલા હતા. તેથી ઘરેણાઓ સોનાના આશરે 7 થી 8 તોલા જેટલું સોનું, આજની કિંમત જોતાં 7 થી 8 લાખની થાય છે. અને એમના દ્વારા ઉપાડવામાં આવેલ જે પગાર હતો એ પણ અંદર કેશ હતો ₹30,000, એ પણ કેશ એ લોકો ઉઠાઈ ગયા છે. અને મારી આજની જે કંઈક વ્યવસ્થા છે એને એક વિનંતી છે કે વહેલી તકે મારા સિસ્ટરનું જે કંઈક મત્તાની ચોરી જે કંઈક થઈ છે એ વહેલી તકે મળે એવી હું આશા રાખું છું. અને આજરોજ અમે પોલીસ સ્ટેશન જીઆઈડીસીમાં પણ એ બાબતે જાણ કરેલી છે.